ક્યારેક ઘરમાં કોઈ શાક ના પડ્યું હોય અથવા કંઈક નવી રેસીપી ટ્રાય કરવી હોય, કંઈક નવું બનાવવું હોય તો તે માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવશું ગાંઠિયાનું લસણિયું શાક. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. તે માટે અડધો બાઉલ ભાવનગરી ગાંઠિયા લેવા, અથવા તમે જે પણ ગાંઠિયા ઘરે યુઝ કરતા હો એ લઈ શકો. અને 5 થી 6 કળી લસણ લેવી. સૌથી પહેલાં લસણને ફોલી લઈએ. આ શાકમાં લસણનું પ્રમાણ ઓછું કે વધારે તમે તમારા હિસાબે કરી શકો. અત્યારે મેં 5 થી 6 કળી લસણની લીધા છે. બધા લસણને ફોલી લીધા બાદ હવે તેને ખાંડણીમાં લઈ અને તેને ક્રશ કરી દઈએ. તેમાં થોડું મીઠું ઉમેરી દઈએ જેથી કરીને લસણની સારી રીતે પેસ્ટ બની જાય. તો સૌથી પહેલાં લસણ ખાંડી લેવું, ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરવું અને લસણની એક ચટણી રેડી કરવાની છે. તો અત્યારે મેં તેમાં 2 ચમચી લાલ મરચું એડ કર્યું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવું. સારા કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવું. જો તમને કાશ્મીરી લાલ મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે તેને સારી રીતે ખાંડી અને તેની એક ડ્રાય ચટણી રેડી કરીએ. તો આ ડ્રાય ચટણી રેડી છે. જો તમે આ ચટણીને સ્ટોર કરવા માંગો તો ડ્રાય ચટણી આ 15 થી 20 દિવસ સુધી સારી રહે છે, તો તેને સ્ટોર કરી શકો. પણ અત્યારે આપણે તેનું શાક બનાવવાનું છે, તો હવે તેમાં અડધી વાટકી પાણી ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી અને તેની એક ભીની ચટણી રેડી કરી દઈએ. તો આ રીતે લાલ ચટણી રેડી કરવી. હવે ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી દઈએ અને તેમાં 4 મોટી ચમચી ઓઇલ એડ કરી દઈએ. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દઈએ અને ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન આખા દાણા એડ કરી દઈએ. આખા દાણા જરૂરથી એડ કરવા, તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી અને ત્યારબાદ રેડી કરેલી તીખી ચટણી એડ કરી દઈએ અને તેને હલાવી 1 થી 2 મિનિટ સુધી ધીમી આંચ પર તેને સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં 1/2 બાઉલ ગાંઠિયા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ અને 1 મિનિટ કૂક થવા દઈએ. તો જો ગાંઠિયાની આ ચટણી તમને લાંબો સમય એટલે કે 1 થી 2 વીક સુધી સ્ટોર કરવી હોય તો આને ડ્રાય ફોર્મ પર જ રાખી અને તેને સ્ટોર કરી શકાય. પણ અત્યારે તેને શાક બનાવવું છે માટે મેં તેમાં થોડું પાણી એડ કર્યું છે. તો 1/2 બાઉલ પાણી એડ કરી અને તેને 1 મિનિટ ઉકળવા દઈએ અને ત્યારબાદ તેને નીચે ઉતારી લઈએ. તો તૈયાર છે ગાંઠિયાની લસણવાળી ચટણી અથવા તો ગાંઠિયાનું શાક, જે રોટલી, પરાઠા, ભાખરી સાથે ખાઈ શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. બહુ તીખાશવાળી પણ નથી બનતી. તો જરૂરથી ટ્રાય કરી જોજો. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.